નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, તમને તો ખબર જ છે અત્યારે મેરેજ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. તો રાત્રે 11 વાગ્યા જેવા અમે ઊંઘ્યા હતા અને સવારે 1:30 વાગ્યા જેવી તો હું ઉઠી ગઈ હતી, કેમ કે સલોન પર રેડી થવા માટે આવવાના હતા. તો એમને જે રેડી કરવાનું હતું એ પણ કામ પતી ગયું છે અને અમુક ફેશિયલની અપોઇન્ટમેન્ટ હતી એ પણ પૂરી કરી દીધી છે. અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધાની ઈચ્છા થઈ ગઈ હતી આજે પાલક પકોડા ખાવાની. તો જીનલ ફેશિયલ કરી રહી છે અને હું રસોઈ બનાવવા માટે તૈયારી કરી રહી છું. અત્યારે આપણે ખેતરમાં જઈ રહ્યા છે, કેમ કે ખેતરમાં પાલક વાવ્યો છે. તો આપણે ફ્રેશ પાલક લાવીશું અને પછી પાલક પકોડા બનાવીશું. તો દોસ્તો, આપણે એપલ બોલ પણ ઉગાડેલા છે, તમને ખબર છે. અને અત્યારે સ્ટાર્ટિંગ થઈ ગયું છે તેને ફ્રૂટિંગ આવવાનું. તમે જોઈ શકો છો સારા એવા પ્રમાણમાં ફ્રૂટ આવવા લાગ્યા છે. હજુ નાના નાના છે, હજુ આ મોટા મોટા થાય છે અને ઉત્તરાયણ પહેલા પાકી જાય છે. અને આનો ટેસ્ટ બહુ જ મસ્ત હોય છે. એકચ્યુઅલી તમને એવું જ લાગે કે જાણે સફરજન ખાતા હોય ને, એટલો જોરદાર આનો ટેસ્ટ હોય છે. અને સારો એવો બેસાર છે આ વર્ષે. તો દોસ્તો, અમે પહોંચી ગયા છે ખેતરમાં અને જોઈ શકો છો પાલક કેટલો સરસ છે, એકદમ ફ્રેશ અને તાજો છે. અને આવા ઘરના પાલકથી જો આપણે પાલક પકોડા બનાવીએ તો તે બહુ જ ટેસ્ટી બનતા હોય છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત હોય છે અને ખાવાની મજા પડી જાય છે. કોણ કરી તો દોસ્તો, પાલક પકોડા બનાવવાની બધી જ તૈયારી થઈ ગઈ છે અને હવે અમે બનાવી રહ્યા છીએ પાલક પકોડા. તો સૌથી પહેલા પાલક પકોડા માટે જે તૈયારી કરવાની છે એ કરી લઈએ. તો પાલક ધોઈને રેડી કરી દીધો છે. હવે તેની અંદર બેસન એડ કરીશું જરૂરિયાત મુજબ.
તો દોસ્તો એ ઓમ પણ હેલ્પ કરી રહ્યો છે, તે લીલા મરચા આદુ ને બધું વાટી રહ્યો છે અને મમ્મી પણ મદદ કરી રહ્યા છે, જે વિડીયો ઉતારી રહ્યા છે અને હું પાલક પકોડા માટેની તૈયારી કરી રહી છું. તો દોસ્તો હવે કઢીની તૈયારી કરી રહ્યા છીએ. સૌથી પહેલા કઢી બનાવીશું અને પછી પકોડા તળીશું. તો દોસ્તો સૌથી પહેલાં જય બેસી ગયા છે ખાવા માટે, કેમ કે તે સવારે નાસ્તો નથી કરતા તો એમને ભૂખ લાગી હતી. અને જઈને પૂછ્યું કે કેવા બન્યા છે પાલક પકોડા. કેવા બન્યા છે પાલક પકોડા? મજા આવી જાય ખાવાની. અને હવે મમ્મી તળી રહ્યા છે, કેમ કે મારી કસ્ટમર આવી રહ્યા છે તો હું ફટાફટ ખાઈ અને પછી સલોનમાં જઈશ. તો જઈને ખાઈ લીધું અને હું જીનલ અને ઓમ પણ બેસી ગયા છે. જીનલ આજે સવારે વહેલા આવી હતી તો એને પણ અહીંયા જ જમી લીધું છે. તો દોસ્તો જમવાનું પતી ગયું છે અને હવે હું સલોનમાં જઉં છું. હવે બાકીની જે બધી અપોઇન્ટમેન્ટો છે પૂરી કરીશું. તો દોસ્તો હવે 6 વાગ્યા છે અને હું સલોનમાંથી નીચે આવી છું. આજે અપોઇન્ટમેન્ટ થોડી વહેલા પતી ગઈ છે અને શિયાળાનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે તે તમે જોઈ શકો છો. 6 વાગે જ અંધારા જેવું લાગવા લાગે છે. મમ્મી હિંચકામાં બેઠા છે અને ઓમ અને દાદા બંને હવે જઈ રહ્યા છે દૂધ લેવા માટે. હવે હું રસોઈની તૈયારી કરીશ.
બનાવીશું. રોજ રોજ શાક બનાવે વઘારેલી ખીચડી બનાવી દઈશ. ખીચડી બની ડુંગળી મળેલી છે હળદી મેં થોડી બટાકા તો બટાકા વાળો પણ ઉભો જ ના રહે જતો રહી હું માફ કરે તો જતો રહે અને બોલ બોલ કરે છે લઈ જાઓ બટાકા. તો દોસ્તો મમ્મીએ અને મેં બંને મળીને ઘણું ડિસ્કસ કર્યું અને છેલ્લે બનાવી દીધા છે પુલાવ, કેમ કે જઈને ઈચ્છા હતી પુલાવ ખાવાની. અને જે પુલાવ છે અમે દહીં જોડે જ ખાઈએ છીએ, દહીં જોડે ખાવાની મજા આવે છે. તો હવે સ્ટાર્ટ કરી દઈએ પુલાવ ખાવાનું. કેટલા આપું કંદો કોણ આપું તો દહીં કાઢો. દોસ્તો આજની વિડીયો ટિપ્સમાં આપણે વાત કરવાના છે શિયાળાની અંદર હેર કેર કઈ રીતે કરવી. શિયાળાની અંદર મોટાભાગે હેર રફ અને ડ્રાય થઈ જતા હોય છે, તેના માટે હેર કેર કરવી વધારે જરૂરી થઈ જાય છે. શિયાળામાં તમે હોટ ઓઇલ મસાજનો યુઝ કરો, અઠવાડિયામાં 2 વાર હોટ ઓઇલ મસાજ કરો. ઓઇલની અંદર તમે કોકોનટ ઓઇલ, આલમંડ ઓઇલ અથવા તો ઓલિવ ઓઇલનો યુઝ કરી શકો છો. અને હેર વોશ બને તેટલા ઓછા કરો, અઠવાડિયામાં 2 વાર અથવા તો વધારેમાં વધારે 3 વાર, તેનાથી વધારે હેર વોશ ન કરો, કેમ કે વધારે પડતા હેર વોશ કરવાથી પણ હેર રફ અને ડ્રાય થઈ જાય છે. અઠવાડિયામાં 2 વાર હેર માસ્કનો ઉપયોગ કરો, તે ઘરે બનાવીને પણ યુઝ કરી શકો છો અથવા તો રેડીમેડ પણ યુઝ કરી શકો છો. અને હેર વોશ માટે જે પાણી યુઝ કરું તે બહુ ગરમ પાણીનો પણ યુઝ ન કરું અને બહુ ઠંડુ પાણી પણ યુઝ ન કરું, એકદમ નોર્મલ પાણીથી હેર વોશ કરો. તો દોસ્તો જમવાનું પતી ગયું છે અને દહીં લેવા ગયા હતા તો જોડે આઈસ્ક્રીમ પણ લાવ્યા છીએ. તો આઈસ્ક્રીમ ખાઈ અને પછી ઊંઘી જશું, કેમ કે સવારે પાર્લર પર રેડી થવા આવવાના છે કસ્ટમર. તો તેમને રેડી કરવા માટે સવારે વહેલા ઉઠવાનું છે. અને અહીંયા જ આપણા વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ. તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.